મારી વાત થઈ રહી છે? બોલું છું. ગુડ આફ્ટરનૂન સર, મારું નામ નિશિતા છે અને હું સેલ્સ ટ્રેનર છું. તમારી 2 મિનિટ લઈ શકું? કોણ છો આપ? સેલ્સ ટ્રેનર, સેલિંગ કેવી રીતે વધારવું, વેચાણ કેવી રીતે વધારે કરવું ને એની ટ્રેનર છું હું સર. હાજી હાજી બોલો. સાયરમાં મેં ટ્રેનિંગ આપી છે તમારી ઇન્ડસ્ટ્રીમાં, અને રત્નાકર, એ બે બિલ્ડર્સને ત્યાં મેં ટ્રેનિંગ આપેલી છે પહેલા. ઓકે અને હું તમને મારા કોમ્પ્લિમેન્ટરી વેબિનાર જે રવિવારે સવારે 9 થી 10:30 ઝૂમ પર છે એના ઇન્વાઇટ માટે કોલ કર્યો છે આ સર. ઓકે. એટલે હું આ ટ્રેનિંગ ઇન્ડસ્ટ્રીમાં રવિવારે કેટલા વાગે છે? રવિવારે 9 વાગે સર, 9 થી 10:30. મારું ઓલરેડી એક ફાઇનાન્સ નો કોલ છે, મારે 9 થી 12 છે. તો સર મને હું રેકોર્ડેડ સેશન મળી શકે? સર હું બુધવારે સાંજે પણ કરું છું, હમ. બુધવારે 7:30 થી 9. હા, એ મને કમ્ફર્ટેબલ છે બુધવારે. તો હું તમને બુધવાર વાળો મોકલું. અને સર તમે ઇન્ડિવિજ્યુઅલી છો કે તમે ટીમ સાથે કામ કરો છો? ટીમ છે મેડમ અમારી. ટીમ છે. અને તમારી કોઈ સ્પેસિફિક ચેલેન્જીસ છે કે તમે કહો છો કે મને બહુ ચેલેન્જિંગ લાગી રહ્યું છે? મીન્સ એટલે કઈ રીતનું કહો છો? તમારે સપોઝ 10x તમારો સેલ્સ કરવો હોય હા. તો તમને 10 ગણો જે અત્યારે મહિનાના તમે 10 પ્રોપર્ટી સેલ કરો છો, એટલે તમે રેન્ટલ પર છો, કમર્શિયલ છો સર, કે લેન્ડ, કેવી રીતનું છે તમારું સર? મારું પોતાનું સ્પેસિફિક છે. અમે લોકો હું પોતે ગિફ્ટ સિટીમાં વર્કઆઉટ કરું છું બધું, અને મારી કંપનીમાં રોલ છે ક્લોઝિંગ નો. એટલે કોઈ પણ ડીલ ને છેલ્લે ક્લોઝ હું કરું છું. વાવ. રાઈટ. તો તમારે અને કોલિંગ સ્ટાફ અલગ છે અમારો, પછી ફોલોઅપ સ્ટાફ છે, વિઝિટ સ્ટાફ છે, બધું ડિફરન્ટ છે. તો ધેટ રોલ મીન્સ રિસ્પોન્સિબિલિટી વી હેવ ઓલરેડી ડેલિગેટ કરેલું છે અમે લોકો. મારો રોલ એ છે. ધેટ્સ અમેઝિંગ સર, ધેટ્સ અમેઝિંગ. યસ. તો તમે કેટલા વર્ષથી છો આમાં સર? મને 15 વર્ષ થઈ ગયા. અને સ્ટાફ કેટલો છે સર તમારે અત્યારે? અત્યારે અમારે 7 મેમ્બર છીએ અમે. ધેટ્સ અમેઝિંગ. તો હું પહેલા HDFC માં હતી અને મેં મારી કંપની પોતે સ્ટાર્ટ કરી છે. 3 વર્ષ છે. આનંદનગર પર મારી ઓફિસ છે. ઓકે. અને આઈ મસ્ટ સે વન્ડરફુલ તમે જે ડાયવર્સિફિકેશન કર્યું છે કે દરેક ટીમ કરે, પણ છતાં પણ there is always an opportunity to 10x your sales. સેલ્સ એક એવી જગ્યા છે, આપણો ધંધો, જે આપણે 10 ગણો વધારી શકીએ છીએ. ઓકે. જેમાં સ્ટ્રેટેજી આવે છે, ટેકનિક્સ આવે છે, સ્કિલ આવે છે અને માઇન્ડસેટ આવે છે. એ હોય તો ધ મોર મની વી ગેટ, ઇટ્સ નોટ મની, પણ આપણો કોન્ફિડન્સ, આપણું માર્કેટ વેલ્યુ, કોન્ફિડન્સ, એ બધું વધે છે. તો હું મેમ્બરશિપ પ્રોગ્રામ્સ કરું છું સર, જ્યાં હું તમને સ્ટ્રેટેજી, આઈ એમ શ્યોર યુ આર એન એક્સપર્ટ દે, પણ હું સ્ટ્રેટેજી સજેસ્ટ કરું છું કે દેર આર સર્ટન ટેકનિક્સ કે આપણી જે વીકનેસ હોય ને એને આપણે જો કવર અપ કરીએ ને, ધ મોમેન્ટ આપણો બિઝનેસ ખટાકથી ઉપર જતો રહે. ઓકે. એટલે એ પ્લસ, અગર તમે લાઈક ફોર એક્ઝામ્પલ એક થોડું એક્ઝામ્પલ આપશો મને? તમારી ચેલેન્જ શું છે સર? તમે મને કહેશો તો તમને અત્યારે જ કહું કે શું સોલ્યુશન હોઈ શકે. સમજો કે હું પોતે હાઈ ટિકિટમાં કામ કરું છું, રાઈટ? મારું ફોકસ એની પર છે, પણ અમારા સ્ટાફને બી મારે એમાં કન્વર્ટ કરી દેવા છે અત્યારે, તો આઈ એમ પ્લાનિંગ ઓન ધેટ. સમજો કે એને કોલિંગ થી માંડીને દરેક વસ્તુ વર્કઆઉટ કરું, એ સૌથી મોટી ચેલેન્જ છે મારા માટે. યસ. તો જેમ તમે અત્યારે કર્યું છે કે એની એક યુએસપી લઈને એને વર્ક કરાવ્યું છે, તો એના માટે એ લોકો, અગર સ્ટાફ છે, સી તમે ઓનર છો ને સર આ કંપનીના? તો હું પણ ઓનર છું. એ જે ઓનરના જે પેશન હોય ને સર, એ બર્નિંગ ડિઝાયર, મતલબ ગમે તેમ કરીને કરવું છે બોસ, એમ. તો એ વ્યક્તિમાં એવું પેશનેટ જે હોય ને, તમારા ટીમમાં સૌથી પહેલા એક વ્યક્તિને પ્રિપેર કરો, એની યુએસપીઝ જો કે કઈ સારી છે, અથવા તો આખા સ્ટાફને કરવું હોય તોય કરી શકાય. તો એમને બેઝિકથી ટ્રેનિંગ આપવી પડે કે ફોન ઉચકીને કસ્ટમર સાથે વાત કરવાની. પછી એ કેમ નથી કરી શકતા? કારણ કે એ લોકોને કસ્ટમર રિજેક્ટ કરે. અત્યારે હું બધા ચેનલ પાર્ટનર્સને કોલ કરું છું, બધા ડિસ્કનેક્ટ કરે. તો એનાથી સાયકોલોજીકલી પહેલા કેવી રીતે ડીલ કરવું એ ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ, એને તમારે શેર આપવો પડે, સેલિંગમાં પર્સન્ટેજ શેર. એને તમે, અગર એ સારું કરે ને ઇનિશિયલ ડેઝમાં, અગર તમારે એને 100% એન્ડ ટુ એન્ડ કરાવવું છે, તો એ થોડુંક સારું કરે ને, વાહ વાહ વાહ, એવી ટેકનિકથી તમે સ્ટાર્ટ કરી શકો. પેશન્સ રાખવું પડે તમારે 6 મહિનાનું. અને તમે એને જેવું સારું કામ કરતો જાય એને ટ્રેન કરતા જાઓ, સારું કરે તો વાહ 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 કરો, ઓટોમેટિકલી એ લોકો આગળ આગળ મૂવ કરવાનું શરૂ કરે. ઓકે. ધીસ ઇઝ વન ઓફ ધ વે.
સેકન્ડ એ છે કે તમે એવું એમને એવા રિસોર્સિસ પ્રોવાઈડ કરો, કેવી સ્ટ્રેટેજી આપણે કરી શકાય કે જેના થકી આ કસ્ટમર, સો દેર ઇઝ અ પ્રોસેસ. તો એ લોકો જ્યારે કોલ કરે તો એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ આપવી પડે કે કયા કસ્ટમરને સવારમાં પહેલો કોલ કરવો. આજે ફોર એક્ઝામ્પલ આજે હું રેન્ડમલી કોલ કરી રહી છું, તમે કરી રહ્યા છો, પણ એવું થાય કે તમે એક કસ્ટમર સાથે ફોલોઅપ લઈ જ રહ્યા છો અને તમને લાગે છે આ પોઝિટિવ છે, તો દેટ ઇઝ ધ પર્સન જેને ફર્સ્ટ કોલ કરી શકાય. ઓકે. તો મને પોઝિટિવ થશે દિવસ મારો, તો હું આખા દિવસમાં નેગેટિવ આવશે ને તો મને વાંધો નહીં આવે. લોકો શું કરે, ડિરેક્ટરી સીઆરએમ, તમારે સીઆરએમ તો સીઆરએમ ઓપન કરે ધડ 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 કોલ કરે અને પહેલા 5 કસ્ટમરે નેગેટિવ કીધું એટલે આખા દિવસો કોન્ફિડન્સ ઝીરો. ધેટ્સ અ ગુડ ઇનસાઇટ. બહુ સારી વસ્તુ છે એ. આવી રીતે હું મારું લાઈફ ટાઈમ મેમ્બરશિપ પ્રોગ્રામ ચાલે છે સર, અને આ મહિનો મારું લીડ જનરેશન છે. તો ટેકનિક્સ છે જે આપણને કામ લાગી શકે છે, અમુક ટેકનિક્સ કે અમુક સાયકોલોજીકલ. સપોઝ લેટ્સ સે મારે આજે બિઝનેસ શરૂ કરો છે તમારી ટીમને, તો એ ગાડી જેવું છે, સાયકલ જેવું છે. તો સાયકલમાં આપણે પહેલા પેડલ કેટલા મારવા પડે, પછી થોડુંક ચાલે એટલે ફટાફટ ચાલે. તો કોલ્ડ કોલિંગ કરવું પડે, કસ્ટમરને કનેક્ટ કરવું પડે, તો ઇનિશિયલી તે ફૂલ બહારમાં, ફૂલ ફોર્સમાં કરવું પડે. વન્સ તમારો જેમ કે તમારો તો ઓલરેડી ડેટાબેઝ થઈ ગયો હોય, પણ એ લોકોને ઝીરોથી કરવું હોય તો દેર ઇઝ અ વે ટુ ડુ ઇટ. અને પછી જેમ તમારું લેવલ અપ થયું તો તમે શું કરી શકો, તો કસ્ટમરને સંબંધ બાંધવાનો છે. હવે તમે એમ કહો કે તમારું ડેવલપ થઈ ગયું છે તો તમારે ડિફરન્શિએટ કરવું પડે. ડિફરન્શિએટ એટલે કેવું, જે બધા જ ચેનલ પાર્ટનર્સ એ બ્રોકર બોલે છે એ જ તમે બોલશો તો કસ્ટમરને તો ખબર છે કે આ જ ડાયલોગ આવવાનો છે, તો એ અડધું સાંભળતો નથી. તો ત્યારે હાઉ ડુ વી સ્પીક, હાઉ ડુ વી ચેન્જ આર લેંગ્વેજ એઝ પર અ ડિફરન્ટ કસ્ટમર. દરેક કસ્ટમર બદલાય એની જરૂરિયાત સમજવાની. તો આપણો જે ફર્સ્ટ કોલ જ્યારે કરીએ ને ત્યારે એને આપણે પીડા જાણીએ કે એને શું છે, પછી એની પર્સનાલિટી જોઈએ. જેમ કે તમે છો તો આઈ કેન સેન્સ યુ આર વેરી અગ્રેસિવ, મારે કરવું છે, યુ કેન સેન્સ ધોઝ થિંગ્સ. તમે વિચારશીલ વ્યક્તિ છો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે હું તમારી સાથે વાત કરું તો તમને આઈડિયાઝ જોઈએ છે, સ્ટ્રેટેજીસ જોઈએ છે, મને ખ્યાલ આવે, તો હું એ લેંગ્વેજ કરીશ તો તમને ગમશે. એટલે આપણે પછી ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમરથી ડિફરન્શિએટ. કોઈ વ્યક્તિને ક્યારે આપણે યાદ રહીએ જે પ્રોપર્ટી લેવા ગયો હશે, ખાલી તમને કે તમારી ટીમ સાથે નહીં કનેક્ટ કરે, ને બીજા પણ ચેનલ પાર્ટનર્સ હશે, કેટલી બધી જગ્યાએથી એને હશે. તો હાઉ ડુ યુ ડિફરન્શિએટ, એ તમારે કરવું પડે. એ હાવ ભાવથી તમને ખબર પડે, કસ્ટમરના સવાલથી ખબર પડે એવું. એટલે હું એવી ટ્રેનિંગ લઉં છું. તો કોમ્પ્લિમેન્ટરી વેબિનાર છે સર. તો હું તમને સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. મારો ક્વેશ્ચન છે કે તમે એને ઓનલાઈન લો છો કે તમે લાઈક ફિઝિકલ બી તમે વર્કઆઉટ કરો છો? સર હું ફિઝિકલ પણ કરું છું, અને અત્યારે આજે મેઇન જે મારો ફિઝિકલમાં મારા ચાર્જીસ અલગ છે, અને આ ઓનલાઈન મારી મેમ્બરશિપ છે. ફિઝિકલમાં શું ચાર્જીસ છે સર? ફિઝિકલમાં હું એવી રીતે કરું છું કે છે, પણ એવું શોર્ટ ટાઈમ માટે કોઈ કરે ને તો એટલું સરસ રિઝલ્ટ ના મળે. આ ટ્રેનિંગ છે 2 કલાકના 15,000. હા, અને એની સાથે પહેલું મારું, તમે ઓનલાઈન આવો કે ઇન પર્સન મળો, પહેલું સ્ટ્રેટેજી સેશન છે કે પહેલા મને તમારા ટીમની સ્ટ્રેન્થ, વીકનેસ, હું તમારા ટીમ મેમ્બરને મળું. અને કારણ કે એચડીએફસીમાં છે ને સ્ટાર્ટિંગમાં 6 મહિનામાં પહેલા તમને ઇન્ટરવ્યુઝ લેવડાવે, તો મને માણસના હાવભાવ એ બોલે ને એના પરથી, એના હાવભાવ પરથી ખબર પડે કે આ બોલે છે તો કેમ એમ બોલે છે એમ. એટલે એ ડિરેક્ટલી કોઈ વ્યક્તિ ના કે, એટલે હું આખું સ્ટડી કરું, તમારા ટીમ મેમ્બર્સને મળું, અને પછી હું તમને એક રોડમેપ બનાવું. જે મારી લાઈવ ટ્રેનિંગ્સ છે એમાં ફિઝિકલ જે આવું એમાં રોડમેપ બનાવીને કહું કે આ કરીશું તો ગેરંટેડ તમને રિઝલ્ટ મળશે. પછી આપણું કામ એ જ છે કે ચેકલિસ્ટ કરું કે આ ટ્રેનિંગનો આ પોર્શન થયો, આ થયો, આ થયો, તો રિઝલ્ટ આવું ગેરંટેડ છે. ઓકે, તો હું તમને મારી સ્પેસિફિક આસ્ક કહી શકું જો તમે એની પર કામ કરી શકો? મારે છે ને 2 ટીમ મેમ્બર છે, બંને ફિમેલ છે. મારે એમને હાઈ ટિકિટમાં વર્કઆઉટ કરવા છે, બરાબર છે, અને એમાં તમે મને શું હેલ્પ કરી શકો? સો આપણે એમને છે ને આઈ એમ પ્લાનિંગ ફોર 6 મંથ. તો તમે 6 મંથમાં મને લાઈક મારી જે ગોલ છે, લાઈક અત્યારે જે લેવલ ઉપર અમે છીએ અમારા નેક્સ્ટ લેવલ સુધી પહોંચવું છે. આઈ નો કે બીકોઝ 1 and 2 મંથમાં નહીં આવે પોસિબિલિટી, it takes some time. સો 6 મંથનો ગોલ લઈને ચાલુ છું. તો તમે મને એમાં શું હેલ્પ કરી શકો? તમારું શું ચાર્જીસ રહેશે અને કઈ રીતનું આપણે વર્કઆઉટ કરીશું? આપણે એના માટે એકવાર બેસીને કરી. અને સેકન્ડ થિંગ કે તમારો જે સેમિનાર છે ને એમાં મારી બેટર હાફ મારી જોડે જ છે, જો એ બેક ઓફિસ સંભાળે છે, હું ફ્રન્ટ ઓફિસ સંભાળું છું. તો એવું કરીએ કે એને હું સેમિનારમાં હું એને જોઈન કરાવું, અને એકવાર થોડુંક વર્કઆઉટ કરે અને પછી ત્યાં આપણે
આના નેક્સ્ટ ટૂંકમાં આપણે એની ઉપર જઈએ પછી આપણે. ડન છે સર. તો તમને આ શેર કરું છું. એ વેબિનારમાં બેઝિક ઇન્ફોર્મેશન ડિફરન્સિએશન એ બધું મેં લીધેલું છે. અને જેવું વેબિનાર પતે પછી સોમવારે હું તમને કનેક્ટ કરી શકું સર? ક્યારે? સોમવારે, રવિવારનો જે સેશન રવિવારે આવશે ને મેડમ? હા, મારો સેટરડે સન્ડે મારો સેમિનાર છે અને આપણે મંડે મળી શકીએ. ડન છે. તો હું એટલે ઇન પર્સન મળવું છે સર કે પછી આપણે ઝૂમ કોલ જ કરી ઝૂમ કોલ? પરફેક્ટ. તો હું તમને સવારે 11 વાગે તો મેસેજ કરીશ, પછી જે પણ કન્વીનિયન્ટ ટાઈમિંગ હશે આપણે ઝૂમ કોલ કરી લઈશું સર. બિલકુલ બિલકુલ. ડન છે. ફાઇન છે. It was wonderful speaking with you, sir. Same to you, ma'am. Yeah, thank you, sir. Bye-bye. Okay, bye. Module